ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને ધરોઈ ડેમ અને સંત સરોવરનું જે પાણી છે તે સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું હતું। 3 દિવસ સુધી આ સાબરમતી નદીનું જે રૌદ્ર સ્વરૂપ હતું તે જોવા મળ્યું હતું, પરંતુ આજે આ નદી એકદમ શાંત થઈ ગઈ છે। પાણીનો જે સ્તર છે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। જો કે ગઈકાલે આ આખો જે વોકવે છે, જે સુભાષ બ્રિજ રિવરફ્રન્ટનો એ આખો જે વોકવે છે તે પાણીમાં ગરકાવ હતો અને અત્યારે પ્રશાસન દ્વારા આ વોકવેની જે સફાઈ છે તે કરવામાં આવી રહી છે, કારણ કે હવે રાજસ્થાન અને ઉપરવાસમાં વરસાદ નથી પડી રહ્યો, તેને લઈને અને હવે જે પાણીની જે આવક છે તે પણ હવે ઘટી ગઈ છે। તેને લઈને અત્યારે જે ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યા હતા, ખાસ કરીને 133 જેટલા ગામડાઓને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા હતા, ત્યારે હવે પાણીની આવક ઘટતાની સાથે ગામડાઓના લોકોએ પણ રાહતનો જે શ્વાસ છે તે લીધો છે।